નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ ડભોઈના વડોદરી ભાગોળ વિસ્તારમાં આસ્થા અને ઉમંગનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ડભોઈના અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો. આ પ્રસંગે ભવ્ય પાટોત્સવ તથા ગણેશ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈના પૌરાણિક નીલકંઠેશ્વર મંદિરમાં વહેલી સવારથી વૈદિક મંત્રોચ્ચારનો ગુંજારવ શરૂ થયો હતો. આ પવિત્ર અવસરે આયોજિત ગણેશ યજ્ઞમાં 14 દંપતીઓએ યજ્ઞકુંડમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણની મંગલ કામના કરી હતી. આ મહોત્સવ માત્ર ધાર્મિક પ્રસંગ નહીં પણ સામાજિક એકતાનું પ્રતીક બન્યો હતો. આસપાસના 7 ફળિયાના રહીશોએ એક સાથે મળીને આ ઉત્સવ ઉજવ્યો હતો. નીલકંઠેશ્વર યુવક મંડળના યુવાનોએ ખડે પગે રહીને સમગ્ર આયોજનને અત્યંત શિસ્તબદ્ધ અને સુચારુ રીતે પાર પાડ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ આકાશ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંતમાં આયોજિત ભંડારામાં સેંકડો શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે મહાપ્રસાદીનો લાભ લીધો હતો. નીલકંઠેશ્વર મહાદેવ કી જય. આજે ડભોઈ ગામમાં અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા 1 વર્ષ પહેલાં આપણે કરી હતી. એના પાટોત્સવ નિમિત્તે આજે ભક્તોના સહકાર દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવેલ હતું અને એ ગણેશ યાગમાં ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધો. ભગવાન નીલકંઠેશ્વર દાદાની મહાઆરતી, એ મહાઆરતીનો પણ બધાએ લાભ લીધો અને આજના દિવસમાં એ ગણેશ યાગ અહીંયા આગળ પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ પરિપૂર્ણ કરેલ છે અને તમામ ભક્તોના સાથ અને સહકારથી બધાનું આ કર્મ આપણે પૂર્ણ કર્યું છે અને નીલકંઠેશ્વર દાદા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી અમારા બધાની એવી શુભેચ્છા, એવી અમારી ઈચ્છા. નીલકંઠેશ્વર મહાદેવ કી જય. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.